સત્યમનાતિ તપમ શૌચમ દયા. દયા શબ્દ તો મનમાંથી કાઢી જ નાખજો. તમે અંદરના રૂમમાં, તમારા બેડરૂમમાં બેઠા હોય અને પુત્ર વધુ ને દીકરો બંને લિવિંગ રૂમમાં બેઠા હોય, જમ્યા પછી ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ ખાય અને કદાચ દીકરો એમ કે બા બેઠા છે એને, એટલે જાતે ને જાતે નક્કી કરે અત્યારે બાને અપાય નહીં, તકલીફ થાય. માટે ભાગવતજી કહે છે અમુક ઉંમર પછી તમારી કાળજી તમારે જાતે જ રાખવાની છે. કોઈનો ભરોસો ના કરો કે કોઈ મારું ધ્યાન રાખશે ને કોઈ મારી કાળજી રાખશે. સાહેબ, નારદજીએ જોયું સત્યમનાતિ સપમ ચૌચમ દયા દાનમ ન વિદ્યતે. તો કલિયુગના જીવનો જન્મ નારદજીએ જોયું શાના માટે થશે? કલિયુગના જીવનો જન્મ કેવલ પેટ ભરવા માટે થશે. કથાની કંકોત્રી આપવા ગયા હશે કે ફોન કરીને પૂછ્યું હશે એટલે તરત પૂછશે બધું બરાબર છે, પણ છેલ્લે દિવસે મેનું શું રાખ્યું છે? અને સાથે 7 દિવસ રોજ કથા પછી સાંજે મહાપ્રસાદ છે. ખાલી આવીને ભાગવતનો પ્રસાદ લઈને જા તોય અમારું કલ્યાણ. કારણ કથા સાંભળનાર તો ધન્ય બને છે, કથામાં બેસનાર તો ધન્ય બને છે. પણ ભાગવતજી કહે છે કે દુષ્ટમાં દુષ્ટ હોય, પાપીમાં પાપી હોય, પણ કેવલ ભાગવતનો પ્રસાદ 7 દિવસ સુધી આરોગ્ય છે ને, તો ભગવાન કહે છે એવા જીવનું પણ હું કલ્યાણ કરું છું. સાહેબ, હા,